ભાઈબંધો ચાલુ અત્યારે ભગવાનને પ્રાર્થના કરતો હતો. શ્રી રામન ગુડ મોર્નિંગ. તમારા નાનકડા મિની બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે. તમને એમ થતું છે કે ક્યાં ખોવાઈ ગયો તો, પણ ક્યાંય નતો ખોવાઈ ગયો. મારા કોલેજ ના દિવસો સુધી મારો મિની બ્લોગ આવતા નતો, પણ કાંઈ વાંધો નહીં. હવે ડેઈલી મિની બ્લોગ હોય છે ને જોવાનું ભૂલતા. આપણે કોલેજ ચાલુ થઈ ગઈ છે એટલે આપણે થઈ ગયા ડાયરેક્ટ બસ સ્ટેશન બાજુ. આપણે પૂરી બગસરાના બસ સ્ટેશન. ફાઇનલી આપણે બસ આવી ગઈ બગસરા ટુ અમરેલી. ફાઇનલી જેમ તેમ કરીને સરકારી બસમાં આપણને જગ્યા મળી ગઈ. આમ તો આપણે સરકારી નોકરીમાં કઈ વારો આવવા નથી. કાંઈ બધા ટિકિટ મળી ગઈ છે. ફાઇનલી આપણે અમરેલીમાં એન્ટર થઈ ગયા છીએ. આપણે કરી લીધા હનુમાન દાદાના દર્શન. તમે પણ કરી. આપણે પૂરી ગયા અમરેલીના બસ સ્ટેશન. તમે તો તમારી જિંદગીમાં પ્રાઇવેટ જેટ જોયું નહીં. કાળો તડકો પડે એટલે કોલેજ જવાનું મન જ ન થાય. કોલેજ જવું પડશે, એમાં તો હાલશે નહીં, બાપા ધોઈ નાખ્યો. તો તડકો તો ડાયરેક્ટ વરસાદની બાકાજી ચાલુ થઈ ગઈ. એમાં ભાઈ આપણો ભાઈબંધ ભટકાઈ ગયો. તડકો ને વરસાદ ને મુસીબત પાર કરીને વેવા આપણે કોલેજે આપણે પૂગી આપણે ક્લાસરૂમ. મારો ભાઈબંધ ચાલુ લેક્ચર ભગવાનને પ્રાર્થના કરતો હતો. પેલા સેમમાં ગેટી ન હોવા દેતા ભગવાન. ફાઇનલ આપણે એક લેક્ચર પતાઈ નાખ્યો છે. હાલતા થઈ ગયા આપણે બીજા લેક્ચર માટે. આપણે કોલેજ પૂરી કરીને થઈ ગયા આપણે ડાયરેક્ટ બસ સ્ટેશન બાજુ હાલતા. આપણે પૂગી ગયા અમરેલીના બસ સ્ટેશન. પછી આપણને મળી ગઈ બસ. થઈ ગયા આપણે ઘર બાજુ હાલતા. આપણે પૂગી ગયા ઘેરેનો મિની બ્લોગ નો એન્ડ કરવાનો. જો બ્લોગ ગમ્યો તો બધેથી પહેલા જય શ્રી રામની કમેન્ટ કરજો. પછી લાઈક શેર એન્ડ ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં, સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.